હેલો ફેમિલી, કેમ છો બધાએ? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાની નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાની જય માતાજી. અને આ ટાઈમે જો આપણે આજ તો વહેલા નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે બધું કામ પડી મેળીને પહેલાં નાહવાનું કર્યું, કારણ કે હે ને વિશ્વાબેનને આજથી હે ને અમારે ગોળો ચાલુ થાય. તો વિશ્વાબેને હે ને પહેલાં નવરા દીધા, વહેલા તૈયાર કરી નાખ્યા. અને બધું ગૌરા માતાનું બધું સામાનથી તૈયાર કરી નાખ્યું છે. ને બાજોટ ઉપર આપણે ઝવેરા ને બધું મૂકવાનું હોય તો મૂકી દીધું છે. ને વિશ્વાબેન છે ને હવે ગોળો ને બધું પૂંજવાનું છે, બધું ચાલુ કરે છે. તો બધું તૈયાર કરી નાખ્યું અત્યારમાં. તો વિશ્વાબેન બોલશે. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વિશ્વાબેનને છે ને અમારો ગોળો પહેલી વારની લીધી છે એટલે થોડું ઓછું ફાવે છે ઓમ તક. તો જો આમાં બધું શીખવાડવું પડે. ને હવે અગરબત્તી ફેવરો ગોર માતા એ સો પડીએ તો આરતીનું હે શેલ્ય કરવાનું છે. તો વિશ્વાબેન જો અમારે અગરબત્તી ફેવર છે હવે. હા બસ. જય ગોર માતા, મને ભૂખી રહેવાની શક્તિ આપજો એમ કે. પરેકા ખાવાના નહીં આજ તો. અને હવે હે ને વિશ્વાબેને શીખવાડવું પડશે. પહેલાં હે ને આપણો ઝવેરાને ચોલ્લા કરો. શોર્ટ ના નાખો. હવે ઝવેરાનું ચોખા નાખો. બસ બસ એટલા. હા બસ. પછી હવે હે ને બિલ ગુલાલ ને એ બધું ઉપર પેલું કરવાનું. એ ઉપર આમ પેલું કરવાનું. હા થોડું થોડું બસ. અહીંયા જો અમારા ઘર માતા શું લઈને બેસી ગયા હજુ. કાજુ બદામ ને દ્રાક્ષ ને એવું બધું લઈને બેસી ગયા હે. ઉપવાસ કર્યો. ઉપવાસ કર્યો. બાબુ આયા તો રે નવારી કે અમે ઉપવાસ કર્યો. આવું બધું ખાવા મળે, હારામાં હારી આઈટમ ખાવા મળે વિશ્વાબેન, એટલે પછી ઉપવાસ કરે. ગોળોમાં હે ને કે બધું ચટપટું ખાવા મળે નહીં. ના ચટપટું ના ખાવાનું હોય, પણ મોરું મોરું બધું ખાવાનું હોય. તો વિશ્વાબેન બેસી ગયા હે જો ડબ્બો લઈ. બદામ મારી ફેવરેટ. બધાની ફેવરેટ જ હોય બદામ તો. ને હાલો અમે હવે ખાવા બેસીએ છીએ. વિશ્વાબેન ખાવા બેસી ગયા ને અમે હવે મસ્ત મસ્ત તીખું તીખું ચોરાનું શાક અને રોટલી. તો મજા આવી જાય ખાવાની. આજ તો વિશ્વાને પહેલું પહેલું દીદી ના તો તીખું નહીં ખાવાનું. હા મરચું ના નાખા. હા છો દીકુ. જો આપણે ખાવા બેસી ગયા હતા. રોટલી છે ને ચોરાનું શાક છે. તો ફટાફટ ચાલો આપણે ખાઈ લઈએ. ને હાલો બધા ખાવા. આજે છે વિશ્વાને વરસ, તો વિશ્વા માટે બધું ફરારી બની રહી છે. પણ મજા તો આપણે જ છે. તો કુલ્લે ઉપાડે જુઓ. 365 દાડા અપ્પા કરાય. આપણે એ મજા ના આવે. મને તો ભાવે, પણ મને તો આવું જ ભાવે, ફીકું ફીકું. કેવું
કેવું આ પહેલું કેવું આ કેવું આ તો ભાઈ આવો પપ્પા તો બધાને રાખવો જ જોઈએ. સવાર બપોર 4-5 ટાઈમ બધું ખાવા મજા આવી જાય. તો આપણે ચાખીએ કાયોગા. તો આટાને જો આપણે સાંજ થઈ ગઈ છે અને રોટલી થોડી બપોરની બચી હતી તો ગાયને કેવું ખવડાવી દઈએ, કારણ કે સવારમાં છે ને આજે ગાયની રોટલી નથી ખવડાવી, એટલે આજે સાંજે આપણે રોટલી ખવડાવી દઈએ. કાયમી ખવડાવી એટલે નિહાકા નાખે તો જો સાંજે રોટલી ખવડાવી દઈએ. અને નવીન બધા આવી ગયા તો બધાય વારાપતિ એક રોટલી ખવડાવી દો ગાયને. ને સાહેબના તો ઓર્ડર હતા એટલે સાહેબ સાંજના વિડીયોમાં આવે નહીં લાગે. જો આ બધાય લડાહે રોટલી ખવડાવવા સારું થઈને. જો બટકુન તો ખવડાવો કો, બટકુન ખવડાવો, મારો છોકરો ખવડાવો બટકુન રોટલી. જો બધાય વારાપતિ ખવડાવી દો. પતિ ગઈ તો જો બધાય રોટલી ખવડાવી દીધી વારાપતિ. સાત હતી ને હાડા સોરન એ બગાડ બબુ. કુલદીપભાઈને હાજે 2 દિવસ થયા દવા લાવ્યો, પણ કુલદીપભાઈને હે ને હજી તાવ ઉતર્યો નહીં, એટલે પાછું આજ સાંજે હે ને પાછું દવા લેવા જવું પડશે. કારણ કે જે આ હોઠ ને એની અંદર ફોલકીઓ થઈ ગઈ છે. બહુ હોઠ અંદર ગાલ કરે ને અમારા કુલદીપભાઈ, એટલે અંદર હે ને ફોલકીઓ થઈ ગઈ છે ને પાછી દવા થોડી ગરમ પડી, એટલે અત્યારે હે ને આપણે દવાખાને જવાનું છે. જવાનું ને દવા પીવા ચાલ. અમારા કુલદીપભાઈ નાનું નાનું મોટું થઈ ગયું છે. તું લવા દે. અને વિશ્વાને બી જો અત્યારે હે ને દીવાબત્તી કરવાની છે, કારણ કે ગોરમાં હે ગોરમાન પૂંજવાના છે, ઝવેરા ને બધું. હા અત્યારે હર મહાદેવ હરમાં હોય. ને વિશ્વાબેન હે ને અમારો આજ નોકોરો ઉપવાસ હતો તો વિશ્વાબેન હે ને આજે હોરા વળી નહીં, કારણ કે આપણે કાયમિક તીખું ખાધું હોય ને એટલે 5 દિવસ મોરું ખાવાનું હોય, એટલે વિશ્વાબેને અમારે હોરા વળતી હે નહીં ખાધા વગર. ને વિશુને હે ને અમારે તીખું ખાધા વગર હોરા વળતી નહીં. કાયમિકના પરેકા ખાધેલા હોય ને એટલે પરેકામ ધન જતું રહે, એટલે અમે આજ તો નવિયાને પરેકું નહીં લઈ આવ્યું. જો આને હે ને અમારે બહુ તોફાન. એમ ચૂંટી પર હવે નહીં પડો બટી, હવે તું સીધી ઊભી રહીએ કર. અને બચ ને નવિયાબેનને હવે ગોરો કરવાની ને તાર કરવાની, ભૂખી રહીએ કિસ તું. આ તો મોડું ખાઈને કંટાળો આવ્યો, તો અમે કીધું તું કાફીના લો પોરથી લેવાની, કારણ કે પોરથી વિશ્વાબેન થોડા હે ને સમજણા થઈ જાય ને મોટા થઈ જાય ને પછી ગોરો લે ને તો ચાલે. પણ ગોરો તો હે ને આવી નાની છોકરીઓને જ લેવાની હોય, પણ અમારા વિશ્વાબેન હે ને ભૂખ્યા નહીં રહી એકતા. ભૂખ્યા નહીં, બધું ખાવાનું લઈ આલે મારી મમ્મી, પણ તીખું નહીં લઈ આવતી. પણ એમાં ગોરોમાં હે ને આપણે તીખું ખાવાનું હોય નહીં, એટલે તીખું ખાવાનું ના લવાય. આજ નકરો ઉપવાસ છે વિશ્વાબેનને, એટલે કોઈ તીખું ખાવાનું હે નહીં. તો આજે વેફર ને એવું બધું મોડા તૈયાર છે, એટલે વિશ્વાબેન ચા અને વેફર ને એવું બધું ખાઈ લેશે. આજ તો જેમ તેમ કરીને દિવસ જતો રહેશે, અને કાલ પછી મોડી ભાખરી ને ભાત ને એવા મોડા બનાવી આલશું, એટલે વળી અનાજ ખાય તો થોડી હોળા વળી જાય. ને કુલદીપભાઈને હે ને અમારે હવે તાવ આવી ગયો તો ફટાફટ હવે દવાખાને લઈ જવા પડશે, નકર પછી દવાખાનું છે ને મોડા પછી બંધ થઈ જાય નહીં કોલો. ને જો ને આજ તો પાછી એટલી અતિશય ગરમી છે ને, નવ્યાબેન પાછા ચોટીને ફરે. ને વિશ્વાબેન કેવી મસ્ત મસ્ત મેદીની ડિઝાઇન આવી છે, બતાવી જો મારે જે મસ્ત અલ્યા. જો વિશ્વાબેન એકદમ ઘાટી આવી નવિયા કરતી. તો એમાં પાછું મેદીમાં એવું હોય ને કે જેને પ્રેમ વધારે મળતો હોય ને એનો મેદીનો રંગ ઘાટો આવે, પણ આમાં ઊંધું થઈ ગયું છે. આમાં નવિયાબેનને ઝોક્કો આવ્યો ને એને ઘાટો આવ્યો. આમાં નવિયાબેનને છે ને બધા કરતી પ્રેમ વધારે મળે. મારે એટલી ખાય ન, પણ બધાને છે ને અમારે નવિયા બહુ ગમે, કારણ કે છે ને બહુ ક્યુટ બોલે, એટલે નવિયાના ઉપર બધાને બહુ લાગણી ને પ્રેમ. છોકરાઓ તો બધા સરખા જ હોય, પણ એમાં નવિયાબેન છે ને બહુ ક્યુટ લાગે છે, એટલે બધા છે ને મારે આટલી ખાય એટલી બહુ જ માર ખાય આખા દિવસની. મોનતી નહીં, પાછી ગોતેરા પાડતી આખો દિવસ. અને વિશ્વાબેનને છે ને અમારે આખો દિવસ એમને પણ માર પડે, કારણ કે એને તો છે ને હું ઓછું મારું, પણ એને પપ્પા થોડું મારે નહીં.
વિશ્વાબેન હે ને અમારે ના કરવાનું કામ કરે એટલે પછી માર ખાય. અને કુલદીપભાઈને તો કોઈ મારતું જ નહીં અમારે નહીં. કુલદીપભાઈ હે ને થોડા ચીડચીલા હે ને કુલદીપભાઈ થોડા મોનીતા હે. એક નહીં છે ને એટલે મોનીતા હે અમારે. મોનિતા નહીં, મારા પપ્પાને હાથમાં ચડી દે એટલે મારા પપ્પા કશું બોલતા નહીં. એ તો હે ને ખાલી પપ્પાને હાથ આમ કરે ને મચ્છું કોડે નહીં. તો ફેમિલી આપણે હવે કુલદીપભાઈને હે ને બહુ તાવ ચડી ગયો હે. તો આજનો વિડીયો આટલા સુધી ખતમ કરીએ છીએ. ને અમારો વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટમાં જરૂર લખજો. અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળી આવે કાલે નવા બ્લોગમાં. તો ત્યાર સુધી બધાને જય માતાજી ને બાય બાય.